સૌથી પહેલા આપણે એપલ વોલનટ સિગાર જે બનાવવાનું છે એનું ફિલિંગ રેડી કરીએ. સ્પોન્જ કેક લીધી છે, વેનીલા સ્પોન્જ કેક લીધી છે. ચોકલેટ સ્પોન્જ કેક પણ લઈ શકાય. અચ્છા. એને થોડી ક્રમ્બલ કરી નાખવાની છે. અને કેકના બદલે બીજું કે લઈ શકીએ? હા, હિમાલી આપણે ક્રીમ વાળી બિસ્કીટ આવે છે, જે 2 લેયર્સ ની વચ્ચે જે ક્રીમ આવે છે, એ લઈ શકાય. અને એને વેલણ ફેરવી અને હાફલી એટલે થોડી જ એને ક્રશ કરવાની છે. કેટલી અત્યારે તમે જે સ્પોન્જ કેક લીધી છે કેટલી છે? એ ઓલમોસ્ટ અમે 100 ગ્રામ લીધી છે. અને અત્યારે નવ રસોઈની મહારાણી મેગા સ્પર્ધા 4 ચાલી રહી છે, તો કેવી લાગી આ સ્પર્ધા તમને? હિમાલી ખૂબ જ સરસ. હજી પણ એક લાઈક હું અહીં કુકિંગ એક્સપર્ટ છું, અહીં આવી રેસીપી બનાવું છું, પણ હજી પણ એક વ્યુઅરની જેમ મારું એ જ જગ્યા હું બેસી જાઉં છું. અને લાઈક તે પહેલા કે પછી કશું જ કંઈ કામ નહીં, કોઈના ફોન આવે તો અટેન્ડ કરવાનું નથી ગમતું, અને ખૂબ જ ધ્યાનથી જોઈ. અને રિયલી ખૂબ જ સરસ, બધાને એફર્ટ ખૂબ જ સારા. અને એ લોકોનો ઓલ ધ બેસ્ટ કે હવે થોડા દિવસમાં ફાઇનલ આવવાની છે, તો ખૂબ ખૂબ શુભેચ્છા. ક્રમ્બલ થઈ ગઈ છે કેક. સફરજન છે, એક નાનું સફરજન લીધું છે અને એની સ્કીન કાઢી અને ફાઇન કાપી લીધું છે. એડ કરીએ. 7 થી 8 નંગ બદામ છે, ફાઇનલી ચોપ કરી દીધી છે. અખરોટ છે, એને એકદમ ઝીણી ઝીણી કાપી લીધી છે, એ લગભગ 2 થી 3 લીધી છે. આ બધું પ્રમાણ વધતું ઓછું લઈ શકાય. દળેલી ખાંડ છે, એ 3 થી 4 ટીસ્પૂન એડ કરીશું. તજનો પાવડર છે, એ 5 ટીસ્પૂન અથવા તો જેટલો ટેસ્ટ લાઈક વધુ ભાવતો હોય તો વધુ એડ કરી શકાય. મિક્સ કરી દઈએ. આ કોમ્પિટિશનમાં તો તમને સ્પર્ધકો જે 4 ફાઇનલિસ્ટ છે એમની સાથે ઇન્ટરેક્ટ કરવાનો પણ તમને ચાન્સ મળ્યો, તમે કેટલીક ટિપ્સ આપી, તો એ અનુભવ કેવો રહ્યો તમારો? હિમાલી ખૂબ જ સરસ. ઇટ વોઝ સો અનએક્સપેક્ટેડ. અને લાઈક ત્યાં બેસીને એ લોકોને જોયા અને એ લોકોને સજેશન આપ્યા, અને એ બધું ખૂબ જ સરસ હતું. લાઈક એ લોકોને પણ પહેલી વાર અમે લોકો જયારે 4 ફાઇનલિસ્ટ હતા ત્યારે અમે ફાઇનલના સ્ટેજ પર જ મળેલા એકબીજાને. અચ્છા. ત્યારે અહીં એ લોકોને એવો ચાન્સ મળ્યો કે લાઈક અમારી સાથે વાત શેર કરી, એ લોકોને નોલેજમાં પણ થોડું ખબર પડી કે લાઈક એ લોકોનો ફિયર થોડો ઓછો થયો. કેવી રીતે પરફોર્મ કરું ફાઇનલમાં એનું નોલેજ એમને ઘણું મળી ગયું. એટલે અમારે જજ નહોતા કરવાના, પણ અમે લોકોને સજેશન આપ્યું, તે લોકોને ખૂબ જ સારું લાગ્યું. ઓકે. ફિલિંગ મિક્સ થઈ ગયું છે. સિગાર બનાવીએ. હિમાલી સમોસા પટ્ટી રેડીમેડ પણ મળે છે, અહીં મેં બનાવી છે ઓલરેડી. આજ મારા હાથે જ આજ કિચનમાં 2 થી 3 વાર સમોસા પટ્ટી બની ગઈ છે. કે 2 પરની રોટલી બનાવવાની છે, મેંદો લેવાનો છે અને એમાં પાણી જ નાખીને રોટલી જેવો લોટ બાંધવાનો છે. અને પછી થોડા હાથમાં 1 જ ટીસ્પૂન તેલ ને એને લોટને સરખો કરી લેવાનો, બરાબર મસળી લેવાનું છે. અને પછી 2 પરની રોટલી લાઈક બનાવી એ જ રીતે બનાવવાની છે. એટલે એક લેયર જે છૂટું પડશે ત્યારે આટલું પતલું હશે, અને પછી એને આવી રીતે કાપી અને સમોસા પટ્ટી રેડી કરવાની. હા, આપણે સિગાર બનાવવાના છે, તો આપણે આનાથી હાફ કટ કરીએ. અને કોઈ પણ શેપમાં લાઈક સ્ક્વેર પણ બનાવી શકાય કે રાઉન્ડ રોલ પણ કરી શકાય. ચોપિંગ બોર્ડ પર આ રીતે આપણે બધી અરેન્જ કરી અને પછી સાથે ભરી લઈએ. આ રીતે કોર્નર પર ફિલિંગ મૂકવાનું છે. મેંદામાં પાણી નાખી અને એની પેસ્ટ બનાવી દીધી છે અને એનાથી એને જોડીશું. પહેલા એનો સિગાર બનાવી લઈએ. આ રીતે રોલ કરી અને પછી આગળ ને પાછળ ને આ રીતે દાબી દેવાના છે, એટલે પરફેક્ટલી એકદમ ફીલ થઈ જશે. જ્યારે તમે જુદી જુદી વાનગીઓ દર્શકોને શીખવો છો લાઈક થ્રુ રસોઈ શો, તો ઘરે પણ ઘણી બધી પ્રિપરેશન તમારે કરવાની રહેતી હશે, કારણ કે એક રિસ્પોન્સિબિલિટી તમારી પર આવી જાય છે કે તમારી પાસેથી એક્સપેક્ટેશન વધી જાય છે, બીજી ભાષામાં કહું તો શું રેડી કરો છો? ટ્રાયલ એરર ચાલુ જ હોય. પ્લસ ઇન્સ્ટન્ટમાં પણ ઘણી બધી લાઈક મારી બહુ બધી રેસીપી આવી ગઈ છે, અને લાઈક મારા બધા વ્યુઅર્સો પણ મળે તો એ લોકો લાઈક ખૂબ જ એપ્રિશિએટ કરે કે તમારી રેસીપી ખૂબ જ ગમે. સજેશન્સ ક્યારે કોઈ વખત આપે છે ખરા દર્શકો? ઘણી વાર એ લોકો એવું કે વ્યુઅર ડિમાન્ડ રેસીપીમાં અમને બ્રાઉની શીખવજો, અમને માલપુડા શીખવજો, એવા ઘણી વાર એ લોકોની ડિમાન્ડ હોય છે. આ જ રીતે આપણે બીજા સિગાર રેડી કરીએ. ઓકે હિનાબેન, બીજા સિગાર્સ રેડી કરે ત્યાં સુધી એક બ્રેક લઈ લઈએ અને પછી જોઈએ કે શું કરવાનું છે આગળ.